ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યૂ યર. કેમ છો? હવે આપણે સેમ 2માં પ્રવેશ કરી રહ્યા છીએ. સત્ર 2ની અંદર ચેપ્ટર નંબર 14. જોકે આપણે તો ગુજરાતીની અંદર સેમ 1 અને સેમ 2 એવા અલગ નથી. સંપૂર્ણ બુક છે એ એક જ છે. માત્ર દિવાળી પછીનું સેશન એટલે આપણે સેમ 2 કહીએ છીએ. આપણે ઓલ ઓવર કોર્સ છે તે જ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર જે છે 14 એમાં જેઠીબાઈ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એમના લેખક છે દુલેરાય કારાણી. તેમનો જન્મ તારીખ 26/2/1896 અને તેમનું અવસાન તારીખ છે 26/2/1989. હવે આપણે પહેલા એમના જીવન અને કવન વિશે પરિચય મેળવીએ કે દુલેરાય કારાણીનો જન્મ છે એ કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રામાં થયો હતો. કચ્છના એ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીનો જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તેમનો જન્મ અને અવસાન બંને તારીખ એક છે અને મંથ પણ એક છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છજા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. લોકકથા કોને કહેવાય? તો લોકો માટે અને લોકો દ્વારા જે રચાયેલી હોય તેવી લોકકથાઓ પણ તેમણે આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. જેમ સૌરાષ્ટ્રની અંદર ઝવેરચંદ મેઘાણી છે, એવી જ રીતે કચ્છના મેઘાણી તરીકે ઓળખાય છે. ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્રના એણે ઘણી બધી લોક સાહિત્ય કથાઓ લખી છે. સૌરાષ્ટ્રના ગામે ગામમાં જઈ અને ઘણું બધું લોક સાહિત્યનું સર્જન તેમણે કરેલું છે. એવી જ રીતે કચ્છના મેઘાણી તરીકે દુલેરાય કારાણી છે એ ઓળખાય છે. તેમણે લખેલા કચ્છ કલાઘર એમની ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ પણ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. હવે અહીંયા જે આપણે કૃતિ ભણવાના છીએ એની આછેરી ઝલક આપણે જોઈ લઈએ. આ લોકકથા તમને પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે જેઠીબાઈના લેખક કોણ છે? તો દુલેરાય કારાણી, અથવા તો તેમનો સાહિત્ય પ્રકાર જણાવો, તો લોકકથા છે. લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતી જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તે અહીંયા બતાવવામાં આવ્યું છે કે દીવ છે, જે સૌરાષ્ટ્રમાં આવેલું દીવ, ત્યાં રંગાટનું કારખાનું ચલાવનાર એક સ્ત્રી છે અને જે પોર્ટુગીઝ સરકાર છે એ કેવો અન્યાય કરે છે અને અન્યાયી એ કાયદાનો પ્રતિકાર કેવી રીતે કરે છે એ જેઠીબાઈ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપ્યું છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી. પોર્ટુગીઝ સરકારના કેવા કાયદાઓ હતા કે જે બાળક હોય એના મા બાપ મૃત્યુ પામ્યા હોય તો એ બાળકના જે કાંઈ મિલકત છે એ જપ્ત થઈ જતી. જ્યાં સુધી એ બાળકના લગ્ન ન થયા હોય, એટલે કે બાળક એકલું જ હોય, એમના માતા પિતા ના હોય, તો એવા બાળકની જે કાંઈ મિલકત છે એ બધી સરકાર જપ્ત કરી લેતી અને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડતી. અને એ બાળક ગમે તે જ્ઞાતિનો હોય પછી તેને ના છૂટકે પણ એને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડતો હતો. તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે અને જેઠીબાઈ પોતે એક એવી યુક્તિ અજમાવે છે અને એમની જે ઉદારતા છે એનાથી લોકોને આ કાયદામાંથી મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદા દૂર કરાવે છે. એક આ સ્ત્રી સાહસિકતાની વાત અહીંયા કરવામાં આવેલી છે કે કાયદા તો દૂર કરે છે, પરંતુ પોર્ટુગલ જાય છે અને ત્યાંની જે રાણી છે એ રાણીની સાથે મુલાકાત કરે છે અને જે ખોટા કાયદાઓ છે એ કાયદાઓ દૂર પણ કરાવે છે. એમાં અનેક નિરક્ષર સ્ત્રીના સંવેદનશીલતા, ખુમારી અને કોઠાજૂસ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલા આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે.
1.5-2 સદી એટલે કે 150 થી 200 વર્ષ પહેલાની આ વાત અહીંયા વર્ણવવામાં આવેલી છે. હવે આપણે વાર્તા તરફ જઈએ છીએ. રાવોશ્રી ભારમલ્લાજી રાજ્ય અમલ દરમિયાન માંડવીના ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. રામોશ્રીજી ભારમલજી છે એ પોતે કહે છે કે જેઠીબાઈએ જે કંઈ કામ કર્યું છે એ કામ માત્ર કચ્છ પૂરતું જ નહીં પરંતુ સમગ્ર ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. અંકિત રહેવું એટલે કે લાંબુ સમય સુધી રહેવું અને સુવર્ણ અક્ષરે રહેવું એટલે કે જેમ આપણે અત્યારે ઇતિહાસ જોઈએ છે તો પહેલાના સમયની અંદર તામ્રપત્રો ઉપર લખવામાં આવતું, પછી ભોજપત્ર ઉપર લખવામાં આવતું, તો એવી રીતે અહીંયા કહે છે કે સુવર્ણ અક્ષરે લખાશે એટલે કે સોનાના અક્ષરથી અંકિત થશે કે જે લાંબા સમય સુધી રહેશે અને એ માત્ર કોઈ એક પ્રાંત પૂરતું નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક ગૌરવનું કહેવાય. અમાસની અંધારી ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર દસે દિશાએ ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલા દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લો શ્વાસ લઈ રહ્યો હતો. અમાસની અંધારી રાત હતી અને એ સમય દરમિયાન કચ્છમાં જેઠીબાઈનું જે કારખાનું છે એ કારખાનાની અંદર દીવ છે ક્યાં આવેલું છે? સૌરાષ્ટ્રની અંદર. તો એ કારખાનાની અંદર એક વ્યક્તિ છે કાળુ નામનું, એ કાનજી નામની જે વ્યક્તિ છે એ વ્યક્તિ કારખાનામાં કામ કરતા કરતા એ મૃત્યુ પામે છે. છેલ્લા શ્વાસ લેવા એટલે એ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? મૃત્યુ પામવું. અહીં એના ઘરબાર ન હતા. અહીંયા આપણે જોઈએ છે કે ઘણા એવા લોકો હોય છે કે એક દેશમાંથી બીજા દેશમાં પોતે કામાર્થે એટલે કે ધંધા કરવા માટે જતા હોય છે. હવે એમની પરિસ્થિતિ જો એવી સદ્ધર ના હોય તો પોતે પોતાનું મકાન પણ ખરીદી શકતા નથી. તો કાનજી છે એ પોતે અહીંયા કામ કરવા માટે આવેલો છે, એને પોતાનું કહી શકાય એવું મકાન પણ નથી અને છેલ્લા શ્વાસ લઈ રહ્યો તો એનો કોઈ ઘરબાર ન હતા. પત્ની તો ક્યારની પરમધામમાં પહોંચી ગઈ હતી અને કાનજીની પત્ની છે એ તો ક્યારની મૃત્યુ પામી હતી. પોતે અને એમનું સંતાન પોતે બે જ એના પરિવારમાં હતા. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને, નમાયા એટલે શું થશે? રૂઢિપ્રયોગ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછવામાં આવે કે જે બાળકની માં મૃત્યુ પામી હોય તેવું બાળક, તો નમાયા. પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. એટલે આ જે કાનજી છે પોતાના મા વગરના દીકરાને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રીને, તેમની અહીંયા જેઠીબાઈના પતિનું નામ શું છે? પંજુ ખત્રી, એટલે કે જેઠીબાઈના કારખાનાની અંદર પોતે એક મજૂર તરીકેની કામગીરી કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. એટલે કે 4 વર્ષથી એ જેઠીબાઈના કારખાનામાં કામ કરે છે. ત્યાં તો કાનજી પણ તેની સ્વર્ગવાસ પત્નીની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. એટલે કે કાનજીની ઉંમર પણ થઈ ગઈ અને કાનજી પોતાની જે મૃત પામેલી જે પત્ની છે, સ્વર્ગ સિધાવેલી પત્ની છે, એ દિશામાં પોતે પણ જતો રહે છે. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનામાં મજૂર સિવાય બીજું કોઈ જ ન હતું. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે કાનજીના પુત્રનું નામ શું હતું? તો પમો હતું. ખાસ યાદ રાખજો, કાનજીના પુત્રનું નામ પમો હતું, જેઠીબાઈના પતિનું નામ પંજુ હતું. એટલે કાનજીને એક એમનો દીકરો અને પોતે જે કારખાનામાં કામ કરનાર એમના જે બીજા સાથીઓ છે એના સિવાય બીજું કોઈ જ એમનું સંબંધી ન હતું. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી, પરંતુ જેઠીબા જે છે એમને ત્યાં કામ કરનાર કોઈ પણ વર્કરને એવો અહેસાસ ન થવા દેતા કે પોતે આ કારખાનાની માલકીન છે. પોતે દરેકની સાથે એકદમ સભ્યતાપૂર્વક અને એક માં જેવો વ્યવહાર રાખતા હતા. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલા કામદારોને માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી.
કારણ કે કામ કરવા માટે જ્યારે કોઈ આવતું હોય ત્યારે એમના પૂરા પરિવાર સાથે તો કોઈ ના આવતું હોય. સ્વાભાવિક છે કે પોતે, પોતાની પત્ની અને એમના સંતાન હોય. પરંતુ જે લોકો કામ કરે છે, જે બીજા પરદેશથી પોતાને ત્યાં જે કામ કરવા આવે છે, એ કોઈને પોતાની માની ખોટ ના આવે એકલા વાલથી જેઠીમાં એમની સાથે વર્તન કરતા હતા. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટકામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. કચ્છ માંડવીથી લઈને દીવ સુધીનું એક એનું ખૂબ મોટું કારખાનું વણાટકામનું ચાલતું હતું. ભારતના રંગાટમાં હુનર એટલે ઉદ્યોગ થાય, ખાસ ધ્યાન રાખજો. રંગાટકામના હુનરમાં કચ્છનો ફાળો મોટો હતો. તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતના રંગાટમાં કયા પ્રદેશનો ફાળો સૌથી મોટો હતો? તો કચ્છનો. જામ રાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલા જે ખરીઓએ રંગાટકામનો ખૂબ જ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું, પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશમાં પણ ચડતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝીબુક સુધી એનો માલ પહોંચી જતો હતો. આવો પ્રશ્ન એમનો પૂછાય કે જેઠીબાઈનો માલ ક્યાં ક્યાં દેશોમાં જતો હતો? તો અહીંયાથી આપણે યુરોપ, ઈરાન, જંગબાર, મોઝીબુક સુધી એનો માલ પહોંચતો હતો. અને ઉચ્ચ કક્ષાની રંગાટકારને લીધે દિવસે દિવસે તેના કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. આપણે અત્યારે પણ જોઈએ છીએ કે જામનગરની બાંધણી છે તે પ્રખ્યાત છે, પરંતુ જામનગર કરતાં કચ્છની બાંધણી પણ વખણાય છે. અને જેઠીબાઈએ પોતાનો ઉદ્યોગ એટલો બધો વિકસાવ્યો હતો કે માત્ર ભારતની જ અંદર નહીં, પરંતુ દેશ વિદેશોની અંદર એમના જે રંગાટકામ છે એ પ્રખ્યાત હતા અને પોતાનો માલ એ ત્યાં પહોંચાડતા હતા. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. 17મા સૈકાની અધવચ્ચેનો સમય એટલે કે 1750ની આસપાસનો સમય ગણી શકાય. પોર્ટુગલની મહારાણી વતી દીવની વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. આપણે જાણીએ છીએ કે પહેલા પોર્ટુગીઝ સરકાર છે એ આપણા દેશની અંદર દીવ બંદરે ત્યાં આવ્યા હતા અને ત્યાં એમણે પોતાની કોઠી સ્થાપી હતી. તો અહીંયા પોર્ટુગીઝની જે મહારાણી છે, દરેક જગ્યાએ તો રાણી પોતાનો વહીવટ કરવા જઈ શકે નહીં, એટલે કે જે તે પ્રદેશના જે મુખ્ય ગવર્નર હોય એમને એમનો વહીવટ ચલાવવા આપી દેતા. એટલે કે પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યા હતા. દીવનો જે વહીવટ હતો એ પોર્ટુગીઝ ચલાવી રહ્યા હતા. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. અને એ સમયની અંદર, એ સમય એટલે કે જ્યારે દીવ છે એ પોર્ટુગલના હાથમાં હતું, એ સમયની અંદર કે શું ચાલતું કે કોઈ પણ જ્ઞાતિની પ્રજા હોય એમાં ધર્મ પરિવર્તન એટલે કે એક ધર્મમાંથી બીજા ધર્મની અંદર પરિવર્તન કરો. એ અરસામાં પોર્ટુગલ પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. કારણ કે જે ધર્મની પ્રજા ઓછી હોય તો પોતાના ધર્મની પ્રજાનો વધારો કરવા માટે જે ખ્રિસ્તી લોકો છે એ પોતાના ધર્મનો ફેલાવો કરવા માટે આપણે જે ખ્રિસ્તી ધર્મના જે આપણે કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હોય એવું આપણે કહીએ, તો એમના જે સાધુ હોય એને પાદરી કહેવાય. તો એ જે પાદરી લોકો છે એ પોતાના ધર્મની અંદર લોકોને લાવવા માટે પૂરજોશથી પોતે પ્રયત્ન કરી રહ્યા હતા. જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. કારણ કે પોર્ટુગીઝની સરકાર હતી એટલે એ લોકો જે કાયદાઓ નાખે એ કાયદાઓ ચાલે. એટલે ખ્રિસ્તી ધર્મના જે પાદરીઓ હતા એ પોતાના ધર્મની અંદર લોકોને લાવવા માટે ગમે તે પ્રયત્ન કરી લેતા હતા અને સરકાર છે એ પણ એના તરફેણમાં હતી, એટલે કાયદાઓ પણ એવા જ હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળકના નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવી અને તેના માલ મિલકત જપ્ત કરી લેવા.
અહીંયા શું કહે છે કે જે બાળક નિરાધાર હોય કે જેનો કોઈ આધાર ના હોય, જેને મા બાપ ના હોય, એવા બાળકને બળજબરીથી ખ્રિસ્તી બનાવી દેવાનો અને તેનો જે માલ મિલકત છે એ જપ્ત કરી લેવાના. આ અતિ અન્યાય કાયદાને દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. કાયદો એ કાયદો હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. એટલે કે કાયદો એ કાયદો જ હતો. હવે અહીંયા જે પોતે કરી રહ્યા હતા એમાં બીજા કોઈ લોકો કશું કરી શકે નહીં. એટલે દીવની જે જનતા હતી, દીવના જે લોકો હતા, એની અંદર એક એવો ફફડાટ હતો કે કદાચ આપણે બંને જણા મૃત્યુ પામીશું તો આપણા બાળક માટે વારસામાં કશું જ રહેશે નહીં. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલા કાનજીનો જીવ નીકળતો ન હતો. હવે કારણ કે કાયદો જેવો હતો એટલે મરણ પથારી પડેલો છે કાનજી, પરંતુ એને એક વાતની ચિંતા એ છે કે મારા મર્યા પછી મારો દીકરો એટલે કે પમાનો શું થશે. હવે એને ધર્મ પરિવર્તન થઈ જશે. એમનું પાસે તો બીજું કંઈ છે નહીં, પરંતુ એમનું બાળક છે એ ધર્મ પરિવર્તનમાં પલટાઈ જશે. એના મૃત્યુ બાદ વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી. એટલે એને ચિંતા એ જ હતી કે ખ્રિસ્તી ધર્મનો જે કાયદો છે એ એના બાળક ઉપર કેવી આફત આવશે. એને ચિંતા હતી અને એટલા માટે જેનો જીવ છે કોઈ રીતે જતો ન હતો. એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો. આજે 8 દિવસથી એને અનાજનો એક પણ દાણો નથી લીધો અને છતાં પણ છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમે કરી નીકળતો ન હતો. એના જીવની મુક્તિ થતી ન હતી. કારણ કે અંતિમ ઈચ્છા જો કોઈની હોય ને તો એમનો જીવ એમાં જ પરોવાયેલો રહે અને એમનો જીવ જાય નહીં. એટલે એમની અંતિમ ઈચ્છા એ જ હતી કે પોતાના બાળકનું શું થશે, પોતાના દીકરા પમાનું શું થશે. મારા ગયા પછી એને પાદરીઓ છે એ ખ્રિસ્તી ધર્મમાં પલટાવી દેશે અથવા તો એમની પાસે બીજું કંઈ મિલકતો છે ને, પણ એમનું શું થશે એ વિચારીને એમનો જીવ એ ત્યાં ને ત્યાં અટવાયા કરતો હતો. એમનો જીવ જતો ન હતો. 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં અને આશ્વાસન આપી રહ્યા હતા. હવે 7 દિવસ સુધી એમણે અનાજ નથી લીધો. જીવ જાય આવે એવું એના ગળાની અંદર જીવ રહી ગયો છે. પણ હવે શું કરે? એટલે 8મા દિવસે જેઠીમાં એના આશ્વાસન આપી રહ્યા હતા. કાનજીભાઈ, તું તારા જીવને ગતે કર. તારે જે કંઈ કહ્યું હોય તે કહી દે. તારો જીવ કેમ અકળાય છે? એટલે જેઠીમાં છે એક દીકરા સમાન એને પ્રેમ કરે છે. એટલે એની પાસે જઈને કહે છે કે બેટા, શું કઈ તકલીફ છે? તમારી અંતિમ ઈચ્છા શું છે? જે કંઈ હોય એ મને કહી દો અને તમારો જીવ છે એને અકળામણમાંથી મુક્ત કરો. આ વખતે કાના કામદારે બાજુમાં જ ઉભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો. અંગુલી નિર્દેશ કરવો એટલે કે આંગળી બતાવી એના પુત્ર તરફ આંગળી કરે છે અને બતાવે છે. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, કાના, હું આજે ભગવાનની સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નહીં પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર. એટલે જેઠીમાં છે એ બધી જ વાત સમજી ગયા કે એમને પણ કાયદા વિશે તો ખબર જ હતી કે કાનજીના જવા પછી જે પમો છે એ નિરાધાર બની જશે. એને માં કે બાપનો કોઈનો પણ આશરો રહેવાનો નથી અને એમનો આશરો નહીં રહે એટલે તરત જ પાદરીઓ આવી અને તેને ધર્મ પરિવર્તન માટે ફોર્સ કરશે. એટલે જેઠીબાઈ છે એને આશ્વાસન આપતા કહે છે કે કાનજીભાઈ, તમે તમારા દીકરાની બિલકુલ ચિંતા ના કરો. હું ભગવાનની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું. કોઈ બીજા કોઈ માણસની પ્રતિજ્ઞા એમની હાજરીમાં નહીં, પણ ભગવાનની સાક્ષીએ હું એટલી પ્રતિજ્ઞા લઉં છું કે કદાચ મારું કારખાનું ગમે તેટલું ઊંધું વળી જશે પણ હું તમારા દીકરાને એક થોડી પણ આંચ નહીં આવવા દો. તમારા દીકરાને એક પણ ઈજા થવા દઈશ નહીં. આજથી એ તમારો દીકરો છે એમ તમારો નહીં, આજથી એ મારો દીકરો થઈ ગયો છે. પણ તમારા જીવને જે અત્યારે તકલીફ પડે છે એમાંથી તમે એને મુક્ત કરો. જેઠીમાં આ શબ્દોને કાનાના અંતરના ઉત્પાતને શમાવી દીધો. એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. પ્રાણ પરવારી ગયા એટલે કે શ્વાસ છોડી દેવો. જેઠીમાએ જે કહ્યું હતું ને કે તમારો દીકરો છે હવે આજથી મારો દીકરો છે એને એક પણ ઊણી આંચ નહીં આવવા દો. એટલે જેઠીમા ઉપર એને અનંત વિશ્વાસ હતો. 4 વર્ષ સુધી કામ કર્યું એટલે ખ્યાલ તો હોય જ.
એટલે જેઠીમા ઉપર એને પરમ શ્રદ્ધા હતી અને પોતાનો જીવ પછી એને છોડ્યો. ખેલ ખરાખરીનો હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ઘસારો આખા કારખાનાના ઉથલપાથલ મચાવી દે એવું હતું. કાનાના નિરાધાર દીકરાને અને તેની ઘરવખરીને પણ ખેંચી જાય. હવે અત્યારે આપણે કાયદા પ્રમાણે જોવા જઈએ તો કાનજીનું મૃત્યુ પામ્યું એટલે તરત જ એમના દીકરા પમાને ક્રિશ્ચિયન લોકો છે એ એમના ધર્મમાં લઈ જાય. હવે જેઠીબા શું કરે છે એ ખાસ જોવા જેવું છે. એટલે હવે બહાર તો વાત પડાય નહીં કે એમના કાનજીનું મૃત્યુ થઈ ગયું છે. જો બહાર વાત જાય તો તરત જ પોલીસને બધા આવી અને હોબાળો મચાવી દે. જેઠીમાએ સમય સૂચકતા વાપરી. સમય સૂચકતા વાપરી એટલે કે યોગ્ય સમયે શું કરવું એનું એને કોઠાસૂઝ વાપરી અને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો. પડદો પાડી દેવો એટલે કે વાત બહાર ન પાડવી અને બીજી દિશામાં પગલાં માંડ્યા. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. અહીંયા કાનજી મૃત્યુ પામ્યો છે. હવે એમનો દીકરો એકલો નિરાધાર ના થાય એ માટે શું કરે છે કે એ જ કારખાનામાં કામ કરનાર જે બીજા કામદારો છે એની પુત્રી સાથે પમાના લગ્ન કરાવી દે છે. લગ્ન વિધિ પૂર્ણ થતાં ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. એટલે કે પમો હવે પાછું નિરાધાર ન થઈ જાય, એમનું પણ એક પોતાનો પરિવાર થઈ જાય. બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. એટલે કે કાનાનું મૃત્યુ થઈ જાય પણ પમો હવે એકલો નથી, એને પણ પોતાનો પરિવાર છે એટલે એમની કોઈ પણ ઘર વખરી છે એ ખ્રિશ્ચિયન લોકો ના લઈ શકે. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈ પાદરી લોકો ધાડું આવી પડ્યું. ધાડું એટલે કે એક મોટા ઝુંડની અંદર એ લોકો આવી ગયા. આ વખતે જેઠીમા તો એક વીરાંગના બની ગયા. વીરાંગના એટલે કે જેમ યુદ્ધભૂમિની અંદર જેમ લડવા જાય એવા જોશમાં એ હતા. પાદરીઓ અને પોલીસો આડે દિવાલ જેવા બનીને તેને નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણીને બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. એટલે અહીંયા પહેલા લોકોને તો એવું જ હતું કે કાનાના દીકરાના લગ્ન થયા નથી એટલે પોતે અહીંયા આવી ગયા. પરંતુ જેઠીબા છે એક દિવાલની જેમ ઊભા રહી ગયા કે ના, કાનાનો દીકરો એકલો નથી, એના પણ લગ્ન થઈ ગયા છે. બીજા દિવસની સાંજે કાનાના જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ ડઘાઈ ગયા હતા. થોડા ધનમચાડા મારી સૌ પાછા ફર્યા. પોલીસે ઘણી બધી માથાકૂટો કરી કે ના, આમ નહીં, હજુ નહોતા ત્યાં, ના આ છે તે છે, પરંતુ એમની સામે જેઠીબાઈ સામે પોલીસનું પણ ચાલ્યું નહીં અને પછી છેલ્લે પાછા ફરી ગયા. આમ છતાં એ લોકો જટ મમત મેલી દે એવા ન હતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકોના દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્નને ફોક કરવા એમણે ન્યાયી અદાલતોનો આશ્રય લીધો. એટલે એ લોકોને ભલે જતા રહ્યા પણ એમને એમને એ હાથ ધોઈને બેસી જાય એવા નહોતા. એટલે એને શું કર્યું કે અદાલતમાં ગયા. આપણે જેમ કોર્ટ કેસ કરીએ એવી રીતે એ લોકો અદાલતમાં ગયા અને કાનાના પુત્રના લગ્ન ફોક એટલે કે ખોટા છે એવું એને સાબિત કરવા માટે પ્રયત્ન કર્યો. પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં. એવું હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. અને આપણા હિન્દુ ધર્મમાં શું છે કે થયેલા લગ્ન પછી કોઈના કહેવાથી ફોક થઈ શકે નહીં. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાય અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા અને છેલ્લે નિર્ણય તો એ જ આવ્યો કે પમાના લગ્ન થઈ ગયા છે. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારના જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટકતો હતો. જેઠીમાએ પોતે કાનાના દીકરાની જે જવાબદારી લીધી હતી એ તો એને પૂરી કરી, પણ હવે આ કાયદો આજે એકના માટે લડ્યા, કાલે બીજા માટે, ક્યાં સુધી એક વ્યક્તિ માટે લડી રહેવાનો? એટલે આ કાયદો એને કાંટાની જેમ ખટકતો હતો. આ કાળા કાયદાના સંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચાર એના અંતરમાં રાત દિવસ ઘોળાતા હતા. હવે શું કરવું, આ કાયદાને દૂર કરવા માટે શું કરવું, એના મનમાં એ વિચારો રાત દિવસ એકનો એક જ વિચાર કરતા હતા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકારી હતી. સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચડની માફક ચોળી નાખે એવો એ જમાનો હતો. એટલે જેઠીમાને એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. હવે જેઠીમાએ હઠાગ્રહી સરકાર હતી એટલે કે પોતે જે નિયમ, જે કાયદાઓ લઈને બેઠા છે એમાંથી થોડા પણ પાછીપાની કરવા માંગે એવા નહોતા. એટલે આપણે કહીએ ને કે દંડથી નહીં તો સામથી પણ કામ તો પાર પાડવું જ પડશે. એટલે ઊંધી રીતે હવે એને નવો જ કોઈક માર્ગ સ્વીકાર્યો. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર
જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાની પોર્ટુગીઝ ભાષાના હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. હવે શું કરે છે જેઠીબાઈ કે પોર્ટુગીઝ સરકારના જે જુલમ છે, પોર્ટુગીઝ સરકાર જે જુલમ કરી રહી છે પ્રજા ઉપર, એ હૃદયદ્રાવક એટલે કે આપણે વાંચનાર લોકોના પણ હૃદય પીગળી જાય એવા શબ્દોની અંદર તેને લખાવીને તૈયાર કરાવી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. પહેલા તો એને કાગળ ઉપર એક એવી હૃદયદ્રાવક જે વાત છે એ લખાય, પછી એને લાકડાના મોટા મોટા બીબામાં એ અંકિત કરાવી અને મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ એને ઉતારી દીધી. પછી આપણે જેમ પ્રિન્ટ કરીએ એવી રીતે એક સરસ મજાની રેશમી ઓઢણી લીધી અને એ ઓઢણીની અંદર એને એ છપાવી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપીને ગોઠવી દીધી. હવે એ જે ઓઢણીની અંદર જે બીબાથી છાપણી કરાવી હતી અને એની આજુબાજુમાં સરસ મજાની ફૂલવેલ પણ ડ્રો કરાવી. આખી ઓઢણી પર આ અરજી એવી કાળપૂર્વક તૈયાર કરવામાં આવી હતી, કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને ચકિત થઈ જાય. હવે આ જે ઓઢણી છે એટલી સરસ રીતે બનાવી હતી, અંદર જેમ પ્રિન્ટ હોય એવી જ પ્રિન્ટ લાગે, પણ એ પ્રિન્ટની અંદર જે લોકો પોર્ટુગીઝ સરકાર જે લોકો ઉપર જુહકમી કરી રહ્યા છે એ વાતને એને રજૂ કરી હતી. અરજીના મતલબ હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. ધર્મને નામે ચાલતા જુલમોનો એમાં આબેહૂબ ચિતાર હતો. હવે એ જે ઓઢણી છે એમાં હિન્દુ ધર્મની કેટલીક જે સ્ત્રીઓ છે એમના પણ હસ્તાક્ષર, એટલે કે આ કોઈ એક વ્યક્તિના નહીં પણ બધાની સહમતિથી આ કરવામાં આવ્યું છે એવા પ્રૂફ સાથેનું પણ એમણે કરી દીધું. હવે આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબથી થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. હવે આ લખાણ કોઈ બીજી કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ ખુદ પોતે પોર્ટુગીઝ જાય છે. દીવ બંદરેથી બેસી અને 2 જ અઠવાડિયામાં પોતે ત્યાં પોર્ટુગલ પહોંચી જાય છે. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. પહેલા તો જઈને એટલે સીધા ત્યાંના રાણીને મળતા નથી, પરંતુ ત્યાંના જે 2 અધિકારી છે એમને મળે છે. એકનું નામ હતું એન્ટોનિયો મેદો કેસ્ટ્રો અને બીજાનું નામ હતું એનરિક્સો દલાલ. અહીંયા જે બંને અધિકારીને મળે છે એ બંને અધિકારીના નામ છે. આ બંને અધિકારીઓએ ઘણી સહાનુભૂતિ જેઠીબાઈને મુલાકાત આપી એથી બંને હકીકત પર ધ્યાન લીધું અને આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. કારણ એમ હતું કે પોર્ટુગલ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે એટલે એને પ્રકાશની જરૂર છે. હવે પોતે એક એવું પ્રતીક લઈને જાય છે, મશાલ આપણે ખબર છે ને કે એક લાકડાનો લાંબો દંડો હોય એના ઉપર જ્યોત જલતી હોય, એવી મશાલ લઈને એ ત્યાં જાય છે. એના પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો એના પાછળનો ઉદ્દેશ્ય એ છે કે પોર્ટુગલ સરકાર છે હજુ પણ એ અંધકારમાં જીવે છે, પોતાને અમુક નીતિ નિયમોની ખબર નથી. આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી કોણ હતી? ડોન લ્યુઝની મુલાકાતની સગવડ કરી આપી. કારણ કે હવે આ વાત તો જે મેઇન ગવર્નર હોય એના સુધી તો પહોંચવી જ પડે. એટલે ત્યાંના જે ઓફિસરો છે તેને જેઠીબાઈને રાણી જે ડોન લ્યુઝ છે તેની સાથે મુલાકાતની સગવડ પણ કરી આપે છે. એટલું જ નહીં પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ આપવાની ભલામણ પણ કરી દીધી. જેઠીબાઈ જે કામ માટે અહીંયા આવ્યા છે એના ઉપર પૂરતું ધ્યાન આપે એવી આજીજી પણ ત્યાંની જે રાણી છે ડોન લ્યુઝા એને કરે છે. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીને ખૂબ સૌંદર્ય દાખવ્યું હતું. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી જ હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. હવે અહીંયા ત્યાંની રાણી અને જેઠીબાઈ વચ્ચે જે રૂપનો જે તફાવત છે ઘણો બધો હતો, છતાં પણ બંને વચ્ચેની વાતચીત ચાલ્યા પછી જે જેઠીબાઈ અહીંયાથી જે હિન્દુ સ્ત્રીઓની સહી કરેલા એમનું જે ત્યાંના રૂલ્સ જે લોકોને હેરાન કરી રહ્યા છે એ લખેલી ઓઢણી છે એમને ભેટ સ્વરૂપે આપે છે. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ બની ગઈ. અરજીની કરુણ કહાનીએ તેની આંખોમાં આંસુ આવી લીધા. કારણ કે એને લખ્યું હતું જેવું હૃદયદ્રાવક કે કોઈ પણ વાંચનાર વ્યક્તિને આંખમાંથી આંસુ આવી જાય. એટલે જેવી રાણી વાંચે છે એટલે તરત જ એના આંખમાં આંસુ આવી ગયા.
ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે? એક સ્ત્રીના દર્દને સ્ત્રી જ સમજી શકે કે શું હોય છે. રાણીએ જેઠીબાઈના કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાને જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. અને આ જે રાણી છે એને જેઠીબાઈની જે કલામય કૃતિ, એ ઓઢણી ઉપર જે કલામયતા હતી, એમનું જે ઉદ્યોગ છે એ ઉદ્યોગની નિખારતા જોઈ અને રાણીની આ બહાદુરતા જોઈને, જેઠીબાઈની બહાદુરતા જોઈને રાણીએ ત્યાંનો કાયદો છે એ રદ કરાવવાનો આદેશ આપ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાનદ જેઠનું નામ વિખ્યાત બની ગયું અને ત્યારથી જેઠીબાઈની ઓઢણી છે એ ખૂબ ફેમસ બની ગઈ અને આ ઓઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડાવા આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાય છે. પાનદ જેઠીનો એટલે કે જેઠીબાઈના નામ સાથેની ઓઢણીઓ વેચાવા લાગી. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો અને આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. કારણ કે જેઠીબાઈ ત્યાં જઈને એવું કે રાણીએ હવે આ કાયદો રદ કરવાનું કહ્યું છે તો કોઈ એની વાત માને નહીં. પણ જો રાણીના હસ્તાક્ષર હોય, એટલે કે ત્યાંના તામ્રપત્ર પર લખેલું હોય, રાણીની સહી હોય, તો પછી એ કાયદો એમને દૂર કરવો પડે. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. ત્યાર પછી તો જેઠીબાઈ જ્યાં રહેતા હતા ત્યાં અઠવાડિયામાં એક દિવસ તો ઢોલ વગાડવાનો એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો. જ્યાં સુધી જેઠીબાઈ જીવ્યા ત્યાં સુધી તેના ઘર આગળ ઢોલ વગાડવામાં આવતો અને પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરની હેટ ઉતારી નાખતા. જુઓ તો ખરા કેટલું માન સન્માન પછી મળે છે. એટલે કે એમના ઘર આગળથી કોઈ ઓફિસર નીકળે તો પણ એમની ટોપી છે એ ઉતારી નાખતા. કચ્છ માંડવીનો એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા અને અમર કરી ગયા. એટલે એક અભણ સ્ત્રી છે, જો એ પણ આટલું બધું કરી શકતી હોય તો આપણે જેવા ભણેલા ગણેલા લોકો છે એ શું નથી કરી શકતા? અને કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. તો અહીંયા જે આપણે સ્ત્રીની સાહસિકતા જોઈએ છે, એની જે હિંમત જોઈએ છે એ ખૂબ પ્રશંસનીય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ચેપ્ટર 14 છે એ જેઠીબાઈ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જે અત્યાર સુધી નોટબુક જે બનાવી છે એ જ નોટબુકમાં આપણે આગળ એમના સ્વાધ્યાય લખવાનું શરૂ રાખીશું. જેવું ચેપ્ટર પૂરું થાય એટલે તરત જ તમારે લખી સ્વાધ્યાય અને તરત જ મને PDF બનાવીને મોકલવાની છે. હું બીજી વખત હવે રિપીટ નહીં કરું, વારંવાર તમને એકને એક વાત નહીં કહું કે તમે મને મોકલો, સ્વાધ્યાય લખેલો મોકલો. જેવું ચેપ્ટર પૂરું થાય એટલે મને સ્વાધ્યાય તરત જ જોશે. હું એના માર્કિંગ મારી પાસે રાખીશ. મને ખ્યાલ આવશે કોને ટાઈમ ટુ ટાઈમ મોકલું છું અને કોને નથી મોકલું. ઓકે, બાય બેટા.